સારી એસઓજી પોલીસે વાંસદાના ખોરા ફળિયા ખાતે બે ગેરકાયદેસર બંદૂકો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ હત્યાર આરોપી શા માટે પોતાની પાસે રાખ્યા હતા એની તપાસ શરૂ કરી છે. નવસારીમાં એસઓજી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષક વાંગ જમીર નાઓ દ્વારા નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા ગેરકાયદેસર હત્યાર અંગેના કેસ શોધી કાઢવા માટે આપેલા સૂચના મુજબ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલ નાઓ દ્વારા નવસારી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલ નાઓએ જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું, જેના આધારે તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રોજ બાતમીના આધારે નવસારી એસઓજી પોલીસે વાંસદા ખાતે ખોરા ફળિયાના લાલજુભાઈ ગોમજેભાઈ ધનગરેના રહેણાંક મકાન પાસે ઘાસના પુરેટિયામાંથી સંતાડી રાખેલી લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની થાસડી બ્રાઉન બંદૂક તથા કાળા કલરની 2 નંગ બંદૂક જેની કિંમત 10,000 રૂપિયા તથા સફેદ કલરની ઢાંકણવાળી ડબ્બી જેમાં 35 રૂપિયાની કિંમતના લોખંડના 35 નંગ પારા તથા 40 ગ્રામ દારૂગોળો 15 નંગ ફટાકડી મળી કુલ 10,035ના મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ લાલજુભાઈ ગોમજેભાઈ ધનગરે અને સુરેશભાઈ મકાઈભાઈ ધનગરેની ધરપકડ કરી વાંસદા પોલીસ મથકે શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ બંને આરોપીની તપાસ શરૂ કરીને હત્યારો કયા ઈરાદે પોતાના કબજામાં રાખ્યા હતા અને આ હત્યારથી કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે કે કેમ એની તપાસ શરૂ કરી છે.